મિત્રો, આજે હું તમને ગંગા સતી અને પાનબાઈના ઇતિહાસ વિશે જણાવવાનો છું. કહેવાય છે કે ગંગા સતીનો જન્મ ઈસવીસો 1846માં ભાવનગરના પાલીતાણા નજીક આવેલ રાજપરા ગામમાં રાજપૂત કુટુંબમાં થયો હતો. પિતાનું નામ ભાઈજી સરવૈયા અને માતા રૂપાળીબા. નાનપણથી ગંગા સતી ઈશ્વરમય હતા. તેમના સંસ્કાર ઉચ્ચ હતા. વળી એવું કહેવાય છે કે તેમણે વાવેલો એક લીમડો હજી તેના આંગણમાં ઊભો છે. ગંગા સતીના લગ્ન ભાવનગરના ઉમરાળા તાલુકા સમઢિયાળા ગામે કલભા ગોહિલ અને વખતુબાના પુત્ર કહળસંગ ગોહિલ સાથે થયા હતા. એવું કહેવાય છે કે કહળસંગ ભગત બાપુ તરીકે પ્રસિદ્ધ હતા. તેઓ પણ ઈશ્વરના અનન્ય ભક્ત હતા. એ વખતે એવું કહેવાતું કે કહળસંગ બાપુ ઈશ્વર કૃપાથી અમુક ચમત્કારો પણ કરી બતાવતા. એવી એક વાત છે કે કહળસંગ બાળપણમાં એકવાર સસલાનો શિકાર કરીને આવતા હતા. ત્યારે રસ્તામાં તેને ગિરનારના એક યોગી રામે તવનનો ભેટો થઈ જાય છે. તે કહળસંગને સમજાવે છે કે ક્ષત્રિયોનો સાચો ધર્મ મારવામાં નહીં, જીવાડવામાં છે. બસ રામે તવના આ ઉપદેશથી કહળસંગનું જીવન ભક્તિના ટ્રેક ઉપર ચડી જાય છે. તે વખતે ક્ષત્રિય રાજપૂત કુટુંબોમાં એવો રિવાજ હતો કે દીકરી સાસરે જાય ત્યારે સાથે તેની સાર સંભાળ માટે એક દાસી મોકલવી. ગંગા સતીના માતા પિતાએ રાજપરાના જ હમીરભાઈ પટિયારની પુત્રી પાનબાઈને વડારણ તરીકે ગંગા સતી સાથે મોકલી. પાનબાઈ અને ગંગા સતી ખરેખર તો બહેનપણી જેવા જ હતા. વળા ગંગા સતીને 4 ભાઈઓ હતા, પણ બહેન નહોતી. એટલે પાનબાઈને તેમના બહેન જ જેવા કહો તો ચાલે. ગંગા સતીના આ સંગે એમનામાં પ્રભુ શક્તિના પવિત્ર સંસ્કારોનું સિંચન થયું હતું. આ પછી તો સમઢિયાળાના દરબાર ગઢમાં ભક્તિનો ત્રિભોટો જામે. એમ એક વિરલ સ્મરણ જેવી લાગતી આ ભક્તિમાં ત્રણેય પ્રભુ ભક્તિમાં લીન બની રહે. પાનબાઈ પણ એવા જ શુદ્ધ ચારિત્રવાન હતા. તેઓ પણ પ્રભુ ભક્તિમાં ખોવાઈ જવા લાગ્યા. દરબાર ગઢમાં સંતોનો આવન જાવન થવા લાગી. લોકો આ ભક્તિને નમન કરવા લાગ્યા. એવામાં કહળસંગના પિતાજી કલભા ગોહિલનું અવસાન થયું. તે પછી કહળસંગે ભક્તિ ખાતર દરબારગઢ છોડી દીધો. અમે સમઢિયાળાની સીમમાં આવીને નાનકડો આશ્રમ બાંધ્યો. સીમમાં પરમ શાંતિ હતી. અનેક વૃક્ષોની ઘાટા હતી. પક્ષીઓનો કલશોર, તૃપ્ત કરવાનો વાટાઘાટો પવન અને કોઈ જાતનો કલશોર નહીં. એક રાજના ધણીએ ભક્તિ ખાતર પોતાનું રાજ જતું કરવા દાખલ બહુ ઓછા છે, અને તેમનો આ એક છે. સમઢિયાળાની સીમમાં સત્સંગની છોડો ઉછળવા માંડી. એવામાં એકવાર સવારમાં કહળસંગ બાપુ પોતાના નિત્યક્રમ પ્રમાણે સમઢિયાળાના પાદરમાં વહેતી કાળુભર નદીમાં સ્નાન કરી અને ત્રાંબાનો લોટો ભરી સીમમાં ઢાળા જઈ રહ્યા હતા. તેવામાં ગામમાંથી કેટલાક હરિજનો લોકો મરેલી ગાયને ઉપાડીને આવતા હતા. ગાય મરી ગઈ હતી અને આ લોકો તેને ગામની દૂર મૂકવા આવતા હતા. બરોબર તે વખતે ચોરે ગામના લોકો બેઠા હતા. ગામના બધા સરખા ન હોય. અમુક અદેખા હોય જ, જે બીજાની ચડતી દેખી ના શકતા હોય. કહળસંગ બાપુ ત્યાંથી નીકળ્યા એટલે ચોરે બેઠેલામાંના એક જણે પેલા હરિજનોને કહ્યું, એલાવ ગાયને આઈ મેલી દો, એ તો કહળસંગ બાપુ પાસી બેઠી કરી દેશે. એની આ રમૂજમાંથી જ બેઠેલા બધા અમુક જણો એવા ભાઠા હસવા લાગ્યા. કહળસંગ બાપુ માથે જબરી કસોટી કાળ આવ્યું. પોતાની સિદ્ધિઓ કોઈને દેખાડવા માટે ન હોય, એ છતાં આજે સતનું પારખું થઈ રહ્યું હતું. મૂકી દો ગાયને, કહળસંગે પેલા હરિજન લોકોને કહ્યું. ગાય નીચે મુકાણી કહળસંગ બાપુ નજીક ગયા અને હાથમાંના લોટામાંથી પાણીની રંજળી ભરી ગાય પર છાંટી અને એક ક્ષણે ગાય ઠેકડો મારીને બેઠી થઈ. જોતામાં તો આ વાત વાયુ વેગે કેટલાય ગામોમાં પ્રસરી ગઈ. લોકોને જાણ થઈ કે કહળસંગ બાપુ તો મરેલાની જીવતા કરે. આથી લોકો પોતપોતાના દુઃખો દૂર કરવા સમઢિયાળાની સીમમાં ઉતરી પડ્યા. હવે કહળસંગ બાપુને જીવવું યોગ્ય ન લાગ્યું, કેમ કે પોતાની સિદ્ધિ વડે તે કુદરતના ક્રમમાં દખલ કરતા હતા. આવી રીતે તો તે કેટલાકના દુઃખ દૂર કરે, અને દુઃખનો ક્યાં કોઈ પાર હોય છે. કહળસંગે સમાધિ લેવાનો નિશ્ચય કર્યો. ગંગા સતીએ પણ સમાધિની તૈયારી બતાવી, પણ બાપુએ એને વાર્યા કારણ કે પછી પાનબાઈનું કોણ
એને તો હજી પ્રભુ ભક્તિના પ્યાલા પાવાના હતા. આખરે ઈસવીસન 1894 એટલે કે વિક્રમ સંવંત 1950 પોષ મહિનાની પૂનમને રવિવારના દિવસે કહળસંગ બાપુએ દેહત્યાગ કર્યો. રાજપૂતોએ તેને અગ્નિદાહ દીધો, પણ જમણો હાથ ના બાળ્યો, માટે તેને સમાધિ અપાઈ. આજે પણ સમઢિયાળાના આશ્રમમાં કહળસંગ બાપુના જમણા હાથની સમાધિ છે. અને કહળસંગ બાપુના દેહત્યાગ પછી શરૂ થયો એ 52 દિવસના પરમ જ્ઞાનનો દોર, કે જે દોરમાં રચાયેલા ભજનો સદાને માટે આ સૃષ્ટિ પર અમર બની જવાના હતા. ગંગા સતી અને પાનબાઈને પરમ બ્રહ્મનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. હવે પાનબાઈ વડારણ મળી ઋષિ બની ગયા. સતત 52 દિવસ સુધી કાયમને માટે ગંગા સતી એક નવા ભજનની રચના કરી અને પાનબાઈને સંભળાવતા, અને પાનબાઈ તેમાંથી સંસાર અને આત્માનું પરમ જ્ઞાન પ્રાપ્ત કરતા. વળી આ ભજનોમાં ગંગા સતીએ સાચા સંતનું અને સદગુરુનો ઉલ્લેખ પણ કર્યો છે. આજે અતિ પ્રચલિત તેમના ભજનો આ 52 દિવસના ગાળામાં જ લખાયા હતા. આજે કલ્પના માત્ર કરી શકાય કે એ 52 દિવસ ખરેખર જિંદગી આખી જીવી લીધી છતાં ન મળે એવો અમૂલ્ય હશે. 52 પદથી પાનબાઈને જ્ઞાન આપ્યા પછી 53મે દિવસે એટલે કે 1894 વિક્રમ સંવંત 1950 ફાગણ સુદ 8મના રોજ ગંગા સતીએ સમાધિ લીધી. એની પાછળ પાનબાઈએ પણ અમુક કાર્યો પૂરા કરી ફાગણ સુદ 13ના દિવસે સમાધિ લીધી. પાનબાઈ આજીવન કુંવારા રહ્યા હતા. એના ભક્તિમન અને સેવાભાવી જીવનને વંદન કરવા ઘટે એ વાતમાં કોઈ શક નથી કે એણે ગંગા સતી અને કહળસંગ બાપુ જેવી જ આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી હતી. આત્મના એકરારનો સાક્ષાત્કાર કરીને આ ત્રિપુટી સ્વર્ગલોકમાં સીધાવી ગઈ. એવું અદ્ભુત જીવન હશે આ ત્રણેય મરજીવાનું. આજે પણ સમઢિયાળામાં આવેલ આ આશ્રમ ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે. અહીં મોરારી બાપુએ કરેલી રામકથા એકદમ ભવ્ય હતી અને જ્ઞાનરૂપી પટારાઓ ઠલવાયા હતા. આજે પણ વીજળીને ચમકારે મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે જેવી અજ્ઞાત્મની સરવાણી વહાવતું ગંગા સતીનું ભજન વીજળીને ચમકારે મોતીડા પરોવો અને પાનબાઈ અતિ લોકપ્રિય છે. તો મિત્રો, આ હતો ગંગા સતી અને પાનબાઈનો ઇતિહાસ, કેવી રીતે તેઓ આ સંસારમાં ખૂબ જ પ્રસિદ્ધ થયા અને તેમના ભજનો વિશેનો ઇતિહાસ. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને મળીએ આપણે આગલા વિડીયોમાં.